આ જે બી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની પાછળનો જે બી કોઝ હોય પણ એ કોઝને લઈને જે લોકો એમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી એ તમામ લોકોને પણ સફર થવાનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો વેપાર ચાલુ કરવાનો, શિપિંગ લાઇન ચાલુ કરવાનો તો કોઈ જ રસ્તો નથી. સ્ટ્રીટ ઓફ હોર્મુઝ જ એક રસ્તો છે કે જે મિડલ ઇસ્ટમાં તમારે બિઝનેસ કરવો હોય તો યુરોપમાં જ તમારે કનેક્ટિવિટી તો એ જ પોઈન્ટથી થાય છે જે પોઈન્ટ અત્યારે અફેક્ટેડ છે. હાલમાં જે પ્રમાણે વિશ્વની મહાસત્તા અમેરિકાની સાથે ઇઝરાયલનું ઈરાન સાથેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે દરેક કન્ટ્રી સફર થવાનું છે અને ઇન્ડિયા તો થઈ જ રહ્યું છે. અને આપણે ઇન્ડિયામાં બી સ્પેસિફિકલી બરોડા અને ગુજરાતની વાત કરીએ તો વડોદરા અને ગુજરાતની ઘણી બધી કંપનીઓ મિડલ ઇસ્ટમાં પોતાનો વેપાર કરે છે. સાઉદીનું જે રીતનું ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે એમાં ઘણી એન્જિનિયરિંગ કંપનીઓ અત્યારે સાઉદીમાં કામ કરી રહી છે. આપણે ત્યાં L&Tનું હેડક્વાર્ટર વડોદરામાં છે. L&Tના ખૂબ મોટા પ્રોજેક્ટો ઓઇલ અને રિફાઇનરીના સાઉદી અને UAEમાં કામ ચાલી રહ્યું છે. લિન્ડેના ખૂબ મોટા પ્રોજેક્ટો એ ખાડી દેશોમાં થઈ રહ્યા છે. કતાર હોય, બહેરીન હોય, ઓમાન હોય, મસ્કત હોય. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે બી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની પાછળનો જે બી કોઝ હોય પણ એ કોઝને લઈને જે લોકો એમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી એ તમામ લોકોને પણ સફર થવાનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે તમે પણ એક્સપોર્ટ કરી રહ્યા છો, અમારી થઈ છે, કેટલું માલ વચ્ચે રોકાયેલો છે? અમારું પણ 3-4 દિવસ પહેલાં જ શિપમેન્ટ હતું અને ડોક ઉપર ક્લિયરન્સ પણ થઈ ગયું. શિપિંગ લાઇનમાં અમારું બુકિંગ પણ હતું અને એ જ ટાઈમમાં આ પરિસ્થિતિ ચાલુ થઈ એટલે શિપિંગ લાઇને પણ અમારું બુકિંગ પાછું આપ્યું છે. કારણ કે શિપિંગ લાઇન પણ પોતે પોતાનું ઓપરેશન્સ બંધ કરીને બેઠી છે. તો આજે એક શિપિંગ લાઇન વર્લ્ડના દરેક દેશો સાથે કામ કરતી હોય છે. તો આજે વર્લ્ડની કેટલીય શિપો જે મિડલ ઇસ્ટ અને યુરોપ સાઇડ પોતાનું ઓપરેશન્સ ચલાવતી હતી એ બધા સ્ટેગ્નન્ટ પરિસ્થિતિમાં છે. એટલે વૈશ્વિક નુકસાન જોવા જાઓ તો અગણિત વૈશ્વિક નુકસાન છે. શિપિંગ કંપનીઓ શું કરી છે? કયો રસ્તો છે કે જ્યાં આમાં શિપિંગ કંપનીઓની પાસે પણ બીજો કોઈ ચારો નથી. કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીઓએ શિપિંગ લાઇનને કહી દીધું છે કે ભાઈ આ કન્ડિશનમાં જો તમારી શિપ ઉપર કંઈક એટેક થાય કે કંઈક ડેમેજીસ આવશે તો એનો ક્લેમ અમે પાસ નહીં કરીએ. હવે આજે એક શિપ હજારો કન્ટેનરો લઈને જતી હોય ત્યારે હજારો કન્ટેનરોના પણ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્યોરન્સો નીકળતા હોય તો આટલું મોટું જો કોઈ ઇન્સ્યોરન્સ કંપની આનો ક્લેમ પાસ કરવાની ના પાડી દે તો શિપિંગ લાઇન પાસે પણ બીજો કોઈ રસ્તો નથી પોતાની શિપ ઊભી રાખી સિવાય. રસ્તો છે ના કેમ રસ્તો વેપાર ચાલુ કરવાનો, શિપિંગ લાઇન ચાલુ કરવાનો તો કોઈ જ રસ્તો નથી. સ્ટ્રીટ ઓફ હોર્મુઝ જ એક રસ્તો છે કે જે મિડલ ઇસ્ટમાં તમારે બિઝનેસ કરવો હોય તો યુરોપમાં જ તમારે કનેક્ટિવિટી તો એ જ પોઈન્ટથી થાય છે જે પોઈન્ટ અત્યારે અફેક્ટેડ છે. અધરવાઇઝ અત્યારે રસ્તામાં તો એક જ છે કે વહેલી તકે આ પરિસ્થિતિ થાળે પડે, વાટાઘાટોથી, શાંતિ પ્રક્રિયાથી આ વોર બંધ થાય જેથી કામ ધંધા ફરીથી લોકો શરૂ કરી શકે એવી જ આશા છે.